હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કર તૈયારી સ્ટડી ચેનલમાં. તો આજના વિડીયોની અંદર આપણે આવનારી પોલીસ અને પીએસઆઈની જે ભરતી છે તેનું રિઝનિંગનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતો ક્વેશ્ચન હોય કે આપેલી ફિગરમાં કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો આ વિડીયોની અંદર આપણે ટ્રીકની માધ્યમથી ઇઝીલી કઈ રીતના આપણે આનો આન્સર આપી શકીએ તેના વિશે જાણીશું. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તે જણાવો. નીચે મેં થોડીક આકૃતિઓ લખી છે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલી છે. તો આપણે આમાં જોઈશું કે નીચેની આકૃતિઓમાં કેટલા ત્રિકોણ છે. પહેલા નંબરની ફિગર તમે જે જોશો તો એમાં બે પાર્ટમાં ડિવાઈડ છે આ ફિગર. તો આ રીતનો ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું, જેમ કે જુઓ તમે 1 અને 2 આમ બે પાર્ટમાં ડિવાઈડ છે. તો આવું સરળ ક્વેશ્ચન જો પૂછાય તો કાંઈ નહીં કરવાનું, સિમ્પલ 1 અને 2 ને પ્લસ કરી લેવાનું. તો આનો જવાબ આવે 3. આવા ઇઝી ક્વેશ્ચન ઓછા પૂછાય પણ આનો ઉપયોગ આગળની ફિગરમાં પણ થશે. હવે આગળની તમે જે ફિગર જોવો છો તેમાં તે ફિગર 4 પાર્ટમાં ડિવાઈડ થઈ રહી છે, 1 2 3 ને 4. તો સિમ્પલ આપણે આ 1 2 3 ને 4 ને જોડી લેવાનું, તો તેનો જવાબ આવે 10. હવે ત્રીજા નંબરની જે ફિગર તમે જોવો તો સેમ ટુ સેમ પહેલા નંબરની ફિગર જેવું છે, 1 અને 2. તો 1 અને 2 ને જોડો તો જવાબ શું આવે 3. પણ આ ફિગરમાં તમે જોશો તો બે આડી લાઈન છે. આવી રીતના આખી જો પૂરી બે આડી લાઈન હોય, બે અથવા લાઈન હોય તો તેને કાઉન્ટ કરી લેવાની. જેમ કે આ ફિગરની અંદર બે લાઈન છે તો 3 તો તેનો જવાબ આવે જ છે ફિગરમાં, 3 × 2 કરી લેવાનો કારણ કે બે લાઈન છે, તો જવાબ આવશે 6. આગળની ફિગરમાં તમે જોશો તો 1 2 3 4 એમ 4 પાર્ટમાં ડિવાઈડ છે. રેડી? તો 1 2 3 4 એનો જવાબ 10 તો આવે, જેમ કે બીજા નંબરની ફિગરમાં આપણે જોયું હતું. હવે આ ફિગરમાં કેટલી આડી લાઈન છે તો જુઓ તમે 1 2 ને 3 આડી લાઈન છે. તો આ જે 10 જવાબ આવ્યો એને 3 સાથે ગુણી નાખવાના, તો આ ફિગરનો જવાબ શું આવે 30. હવે આગળની જે ફિગર છે તમે એકદમ પહેલા નંબરની ફિગર જેવી છે, પણ આપણે અગાઉમાં કીધું હતું કે આડી લાઈન છે. જો પણ આમાં આડી લાઈન પૂરી નથી, અડધી આડી લાઈન છે. તો આવી રીતના કોઈ ફિગર પૂછાય તો કઈ રીતના કાઉન્ટ કરવું? તો પહેલાં તો જે પહેલા નંબરની ફિગર પ્રમાણે આપણે કરતા હતા એ રીતના 1 2 એને પ્લસ કરી લેવાનું અને તેનો જવાબ આવે 3. અને ઉપર જુઓ એક કોષ્ટક બન્યું, એક ફિગર બની, તો તેને એક લખી નાખવાનું. તો 3 + 1 મતલબ 4 આવે. આગળની તમે ફિગર જોશો તો એમાં આપણે 1 2 3 ને 4 જેમ અગાઉ લખતા તેમ લખી નાખવાનું. હવે ઉપરની લાઈનને ઉપર જશો તો પાછું લખી નાખવાનું 1 2 3 4. રેડી? એની ઉપરની લાઈનમાં જશો તો આખી લાઈન નથી, અડધી લાઈન છે. તો કઈ રીતના લખવાનું? 1 અને 2. 3 અને 4 ઓલરેડી આવી ગયા છે, તો ત્યાં ખાલી આપણે 1 ને 2 લખવાનું. એની ઉપરની લાઈન જોશો તો આખી લાઈન છે, તો ત્યાં શું લખશું? 1 2 3 અને 4. સિમ્પલ આ બધી જેટલી ફિગર છે એને આપણે ટોટલ કરી લેવાનું. જેમ કે પહેલી લાઈનને ટોટલ 10, બીજી લાઈનનો ટોટલ 10, ત્રીજી લાઈન છે તેમાં 1 અને 2 મતલબ 3, અને ઉપરની મેઇન લાઈન છે તેમાં 10. તો ટોટલ જવાબ શું આવે 30. તો આ પહેલી લાઈનમાં જેટલી ફિગર હતી તેમાં તમે જોયું, પહેલી અને બીજી તો સિમ્પલ રીત છે, પણ પહેલી અને બીજી રીતનો આગળ કઈ રીતના ઉપયોગ થયો? આડી લાઈન હોય અથવા તો આડી પૂરી લાઈન ન હોય, અડધી લાઈન હોય, તો કઈ રીતના તેને ફિગર કાઉન્ટિંગ કરવું તે તમે જોયું. આગળની થોડીક આપણે ફિગરો છે એમાં જોઈશું જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલી છે. તો નીચે જે ફિગર તમને બીજી લાઈનમાં પહેલી દેખાય છે, તો આવી રીતના કોઈ ફિગર પૂછાય ને તો સિમ્પલ તેના જે ત્રિકોણ છે ને કેટલા ભાગમાં ડિવાઈડ થયા તેને ગણી લેવાના. 1 2 3 અને 4 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. તો આ 4 પાર્ટને આ 4માં સૌથી મોટી સંખ્યા કઈ છે તો 4. તો 4 ને 2 વડે ગુણી નાખવાની, તો આ ફિગરનો જવાબ શું આવે 8. હવે આગળની જે ફિગર છે તેમાં પણ આપણે સેમ જ કરવાનું છે, 1 2 3 4 5 ને 6 એ રીતના ડિવાઈડ છે.
સૌથી મોટી સંખ્યા કઈ છે? 6. તો 6 ને 2 વડે ગુણી નાખો. તો આગળની ત્રીજા નંબરની તમે ફિગર જુઓ તો આ ફિગર તમે કંઈક બીજા નંબરની ફિગર જેવી જ લાગે છે, સેમ ટુ સેમ. તો તેને આપણે ગણી લઈશું. 1 2 3 4 5 6 7 ને 8. તો બીજા નંબરનો ફિગર પ્રમાણે આનો જવાબ શું આવે? 16. પણ આ ફિગરમાં તમે જુઓ તો અંદર એક બીજી ફિગર છે, તે પણ સેમ ટુ સેમ બીજા નંબરની ફિગર જેવી છે. તો એ પણ સેમ જ થાય. તો 8 અને 2 ઇન્ટુ 2 વડે કરી લેવાનો, એટલે તેનો જવાબ શું આવે? 16. તો આ ફિગરનો જવાબ શું આવશે? 32. હવે આગળની ફિગરમાં તમે જુઓ તેની એક ફિગર કંઈક આ પહેલા નંબરની જે ફિગર હતી તેની જેવી જ લાગે છે. હવે પહેલા નંબરની ફિગરનો જવાબ શું આવતો હતો? 8. આ ફિગરમાં જુઓ એવી કેટલી છે? તો 2 ફિગર એવી છે. તો 8 + 8 થયું. અને એમાં આ જો 1 અને આ 2 આ જોઈન્ટ કરેલા છે. આ બે ફિગરને જોઈન્ટ કરવા માટે 2 જોઈન્ટ છે ને, તો એ 2 જોઈન્ટને પ્લસ કરી લેવાના. તો 8 + 8 + 2 મતલબ 18 થાય. નીચેની ફિગર તમે જુઓ તો 3 ફિગર છે. તો કઈ રીતના થાય? 8 + 8 + 8 મતલબ 24. અને આ ફિગરમાં તમે જુઓ ને તો 4 છે, 4 જોઈન્ટ છે. આ 3 ફિગરને જોઈન્ટ કરવા માટે 4 જોઈન્ટનો ઉપયોગ થાય છે. તો આ 4 જોઈન્ટને તમારે એમાં જોડી લેવાના. તો આનો જવાબ શું આવે? 28. હવે આગળની ફિગર જુઓ તમે. આગળની ફિગરમાં એક આડી લાઈન આવી ગઈ છે. આ આડી લાઈનના લીધે કોષ્ટકની સંખ્યા 4 નથી, હવે 6 થઈ જાય. 1 2 3 4 5 ને 6. 6 થઈ જાય. તો આપણે આ જેમ બીજા નંબરની ફિગરમાં જોયું તો 6 × 2 મતલબ 12 થાય. તો આવા કેટલા છે? 2 છે. તો 12 ને 12 24. 24 થાય. અને 2 પોઈન્ટ છે ઉપર, 2 ને જોઈન્ટ કરવામાં જોઈન્ટનો ઉપયોગ થાય છે ને, તો 2 પોઈન્ટ પ્લસ કરી લો તો 26 થયા. હવે આમાં તમે જુઓ આ આડી લાઈનના લીધે 2 ત્રિકોણ વધારે બને છે, એક આ અને એક આ. શું કામ? આડી લાઈનના લીધે. તો એ 2 પ્લસ કરી લો એટલે એનો જવાબ આવે 28. આગળની ફિગરમાં સિમ્પલ તમારે જે બહારના ત્રિકોણ છે એને કાઉન્ટ કરી લેવાના. 6 છે. 1 2 3 4 5 ને 6. તો સિમ્પલ તમારે 6 + 2 કરી લેવાના, કારણ કે જો એક આ ઊભું ત્રિકોણ સીધું છે અને એક આડું ત્રિકોણ તમને જોવામાં આવશે. તો એ 2 ત્રિકોણને પ્લસ કરી લેવાના. તો જવાબ શું આવે? 8. આગળનો સ્ટાર જેવું એક ફિગર આપી છે, તેમાં આ રીતનો સ્ટાર જેવો જો ફિગર ક્વેશ્ચન આવે તો સિમ્પલ આપણે તમારે જે બહારના ત્રિકોણ છે તેને ગણી લેવાના, અને એ જે ત્રિકોણ હોય ને એને 2 વડે ગુણી નાખવાના. તો જવાબ શું આવે? 10. તો આ જે ત્રિકોણ આપેલી ફિગરમાં કેટલા ત્રિકોણ છે તેની આ ક્વેશ્ચનો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેં આ એક વિડીયોની અંદર કવર કર્યા છે. વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. આગળના વિડીયોની અંદર આપણે સ્ક્વેર, રેક્ટેંગલ કઈ રીતના ફાઇન્ડ કરવા ફિગરમાંથી તેનો એક વિડીયો લઈને આવીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી હું વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન મળી જાય.